હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવે છે। આગામી 5 દિવસની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે। તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે। તો સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યો છે। તો બીજી તરફ જૂનાગઢ, રાજકોટ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું। મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ, તો ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાયક્લોનિક સિસ્ટમ સક્રિય હોવાથી ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા અને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે। દક્ષિણ મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તેમજ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 5 દિવસની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આગામી 5 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં ગાજવીજ સાથે મેઘો મહેરબાન થવાનો છે। સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી આ સાથે જૂનાગઢ, રાજકોટ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ વરસશે। તો કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો બીજી તરફ કેટલાક વિસ્તારને ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। સાયક્લોનિક સિસ્ટમ સક્રિય હોવાથી ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા અને કચ્છમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે। તો દક્ષિણ મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે। રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે એટલે કે ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવામાન વિભાગે આગામી 5 દિવસની વરસાદની આગાહી આપી છે।